મેં છે ને વિડીયો બનાવ્યો એવું ચાલે પછી 1 કલાક પછી કોમેન્ટ એવી હતી ને મને એમ થયું કે વિડીયો ડિલીટ કરી દો. મિત્રો ગુજરાતમાં જ્યારે કોઈ પણ વ્યક્તિને મદદની જરૂર પડે એટલે સૌથી પહેલાં ખજૂરભાઈનું નામ આવે. મિત્રો સોશિયલ મીડિયામાં તમે કોઈ પણ દુઃખભર્યો વિડીયો અથવા મદદ માગતો વાળો વિડીયો જોયો છે તો હંમેશા તેની કોમેન્ટ તમે વાંચવા જશો તો બધા જ લોકોએ ખજૂરભાઈની કોમેન્ટ કરી છે કે ખજૂરભાઈ સુધી આ વિડીયો પહોંચાડો અથવા ખજૂરભાઈનો કોન્ટેક્ટ કરો. કેમ કે મિત્રો જ્યારે મદદની જરૂર પડે તો ખજૂરભાઈનું નામ કહેવાય. કેમ કે ખજૂરભાઈ ગુજરાતમાં કાર્ય જેવું કર્યું છે મિત્રો કે જ્યાં કોઈ ના પોગે, જ્યાં સરકાર પણ ના પોગી શકે ત્યાં ખજૂરભાઈ પોગી શકે છે મિત્રો કે રાત દિવસ મહેનત કરીને ગરીબોના ઘર બનાવી ચૂકી છે. એવી જ એક કહાની છે મિત્રો એક ભાઈની કે જે સાયકલ દ્વારા યાત્રા કરી રહ્યા છે. હાલમાં તેણે અયોધ્યા, રણુજા તેવી યાત્રા પૂર્ણ કરી છે. ત્યારબાદ હવે તેનો પ્લાનિંગ હતો કે મિત્રો તે સાયકલ દ્વારા આખા 12 જ્યોતિર્લિંગની યાત્રા કરે અને આપણા ગુજરાતનું પણ પરિભ્રમણ કરે મિત્રો. પણ તેની સાયકલ જે છે તે કેપેબલ ના હતી. તેના કારણે તેણે મદદ માંગી અને મદદની જરૂર પડે એટલે પહેલું નામ તો ખજૂરભાઈનું જ આવે છે. આ વ્યક્તિ ઉપર પણ ખજૂરભાઈનું નામ આવ્યું ને તેણે વિડીયો બનાવ્યો સોશિયલ મીડિયા. મને ખજૂરભાઈને રિક્વેસ્ટ કરી કે ખજૂરભાઈ હું 12 જ્યોતિર્લિંગની યાત્રા કરવા માગું છું ને ગુજરાતનું આખું પરિભ્રમણ કરવા માગું છું, જેના કારણે મારે એક સાયકલની જરૂર છે. તો મિત્રો ખજૂરભાઈએ તે જ વિડીયોમાં 2 દિવસમાં કોમેન્ટ કરી અને જણાવ્યું કે મિત્ર હું સાયકલ કઈ જગ્યાએ પહોંચાડું. મિત્રોને ખજૂરભાઈ તાત્કાલિક ધોરણે એ વ્યક્તિને મળીને સાયકલ પહોંચાડી હતી. એ વ્યક્તિ એટલો બધો રાજી થઈ ગયો હતો કે મારે જે 12 જ્યોતિર્લિંગની યાત્રા જે કરવાની તે હવે સક્સેસ જશે. અને ખજૂરભાઈ પણ ખૂબ જ પ્રાઉડ ફીલ કરે છે કે લોકો આવા કાર્યમાં મને યાદ કરે છે અને દિલથી યાદ કરે છે. તો હવે મિત્રો આવો નવો સપોર્ટ ખજૂરભાઈને ખજૂરભાઈની ટીમને કરતા રહેજો. ખજૂરભાઈ થકી આજે આ ભાઈ એટલા બધા રાજી થઈ ગયા છે અને તેને જણાવ્યું છે કે હું આજે 12 જ્યોતિર્લિંગની યાત્રા કરવા સક્ષમ બન્યો છું અને ગુજરાતનું પણ પરિભ્રમણ કરીશ. તો મિત્રો આવો નવો સપોર્ટ આ ભાઈને પણ કરતા રહેજો. ત્યારબાદ વાત કરીએ